રક્ષક ભગવાન છે. માનવનું રક્ષણ કરી શકતો જ નથી. માનવમાં રક્ષણ કરવાની શક્તિ હોય તો કોઈનું મરણ થાય નહીં. માનવ બીજાને શું વાંચવી શકે? ભગવાન રક્ષણ કરે છે. બાલ્યાવસ્થામાં જીવનું રક્ષણ ભગવાન કરે છે. બાળક બોલતો નથી, માને ખબર પડતી નથી. સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે દ્વારકા જવા તૈયાર થયા છે. કુંતાજીને ભગવાનનો વિયોગ સહન થતો નથી. ભગવાન મારા આંખથી દૂર જાય, આખો દિવસ એમના હું દર્શન કરું. જેના વિયોગમાં તમારા પ્રાણ વ્યાકુળ થાય, જેનો વિયોગ તમને દુઃખ આપે, માનજો કે ત્યાં સાચો પ્રેમ. શ્રી કૃષ્ણ દ્વારકા જવા તૈયાર થયા છે. કુંતાજી બહુ વ્યાકુળ થયા. મારા ભગવાન આંખથી દૂર જાય, આખો દિવસ શ્રી કૃષ્ણના હું દર્શન કરું. કુંતાજીને વિયોગ સહન થયો નહીં. માર્ગમાં કુંતાજી ભગવાનને વંદન કરે. નમસ્યે પુરુષંત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. વંદન ભગવાનને બંધનમાં નાખે. જીવ ઈશ્વરને વંદનથી જ વશ કરી શકે છે. બીજો કોઈ ઉપાય નથી. આ જગતમાં જે કઈ છે તે બધું જ ભગવાનનું છે. જીવ ઈશ્વરને શું આપે છે? ભગવાન જ જીવને બધું આપે છે. કેટલાક લોકો એવું સમજે છે, મારો નિયમ છે, હું બજારમાંથી ગુલાબના ફૂલ લઈ આવું છું, ફૂલની માળા બનાવીને ભગવાનને અર્પણ કરું છું. માટી ભગવાનની છે, પાણી ભગવાનનું છે, બીજમાંથી અંકુર ભગવાન ઉત્પન્ન કરે છે, ફૂલમાં સુગંધ રાખનાર પણ ભગવાન. માનવનું શું છે? માનવ કદાચ કાગળનું ફૂલ બનાવી શકે, એ ફૂલમાં સુગંધ રાખવાની શક્તિ માનવમાં છે. જગતમાં જે કઈ છે તે બધું જ ભગવાનનું છે. જીવ ઈશ્વરને કઈ આપી શકતો નથી. પ્રભુએ જ કૃપા કરીને આ બધું આપ્યું છે. જીવ ઈશ્વરને વંદન આપી શકે છે. ભાવપૂર્વક વંદન કરો. કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરે છે, સારું છે. એમનું અભિમાન થોડું વધી જાય છે. આ બધું મંદિર હું ચલાવું છું, આ બધી મારી સેવા છે, આ મેં કર્યું છે. ભગવાન ગાલમાં સ્મિત હાસ્ય કરે છે. મારું મંદિર તું શું ચલાવે છે? તને અક્કલ નથી, તને બોલવાનું ભાન નથી. તારું ઘર હું ચલાવું છું, તું મારું મંદિર શું ચલાવે છે? પરમાત્મા જીવને બધું આપે છે. માલિક ભગવાન છે. જીવ વંદનથી જ ભગવાનને વશ કરી શકે. ભાવપૂર્વક વંદન કર, તમારું કલ્યાણ થશે. જરાય ત્રાસ નથી. 2-3 મિનિટ થાય કે તમારા ભગવાનના મનથી દર્શન કરો. જે સ્વરૂપની તમે પૂજા કરો છો એ સ્વરૂપને ઘરમાં રાખશો નહીં, આંખમાં રાખો. ભગવાનને આંખમાં રાખવાનો અર્થ એ છે 2-3 મિનિટ થાય કે મનથી દર્શન કરો, વંદન કરો, પ્રભુ પ્રસન્ન થશે. કુંતાજી વંદન કરે છે. ભગવાનના એક એક ઉપકાર યાદ આવે છે. મધુર સુંદર સ્તુતિ કરી છે. ભગવાન તમને સુખી કરે, તમને સંપત્તિ આપે. દુઃખના દિવસોને ભૂલશો નહીં. માનવને જયારે બહુ સુખ મળે છે ત્યારે દુઃખના દિવસોને ભૂલી જાય છે. એક દિવસ કેવો હતો, મારી શું દશા હતી. કુંતાજી આજે બહુ સુખી છે. કૌરવનો વિનાશ થયો છે, પૃથ્વીનું રાજ પાંડવોને મળ્યું છે. કુંતાજીને યાદ આવે છે, એક દિવસ કેવો હતો, મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો, હું વિધવા થઈ ગઈ. આ બાળકો નાના નાના, એમને લઈને હું ફરતી હતી. કોઈએ મારા સામું જોયું નથી. 2 મધુર શબ્દ પણ કોઈ બોલતા નહોતું. એક દિવસ મારી કેવી દશા હતી.
કુંતાજીને યાદ આવે છે, ભગવાનના ઉપકાર ભૂલશો નહીં. પ્રત્યેક જીવ ઉપર ભગવાન બહુ બહુ કૃપા કરે છે. જીવનો એક એવી આદત છે, ભગવાનના ઉપકાર ભૂલી જાય છે. જીવ અતિ સુખમાં દુઃખના દિવસોને ભૂલી જાય. કુંતાજીને યાદ આવે છે, મારો ભીમ નાનો હતો અને ત્યારે દુર્યોધને ભીમને મારવા માટે ઝેરના લાડુ ખવડાવ્યા. ભીમ ખાઈ ગયો. પ્રભુએ એનું રક્ષણ કર્યું. પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરમાત્માએ રક્ષણ કર્યું. બધાના જીવનમાં એવા પ્રસંગો આવે છે. અતિ દુઃખમાં અનેક વાર માનવ હિંમત હારી જાય છે. હવે શું દશા થશે, હવે મારું કોણ છે, એવા સમય ભગવાન દોડતા આવે. ભગવાન જીવનું રક્ષણ કરે છે. જીવ પ્રભુના ઉપકારને ભૂલી જાય. કુંતાજીને યાદ આવે. દુશાસન દ્રૌપદીને સભામાં લઈ ગઈ. દુર્યોધન મહાન મૂર્ખ છે, દુષ્ટ છે, ગમે તેમ બકે જ્યાં દાસી છે એને નગ્ન. મારા ભગવાન દોડતા દોડતા ગયા. માલિક જેને ઢાકે એને કોણ ઉગાડો કરી છે. સાડીઓનો ઢગલો થયો. દુશાસન સાડી ખેંચે છે, ભગવાન સુંદર સુંદર સાડીઓ પહેરાવે. દુર્યોધન જુએ છે, આવી સાડી તો બજારમાં કોઈ દુકાનમાં મળતી જ નથી. 5-10 ઉઠાવીને લઈ જાઉં તો રાણી બજારી રાજી થઈ જશે. મૂર્ખો ઉઠાવવા ગયો. સાડીઓનો ઢગલો થયો છે, દેખાય છે, હાથમાં કઈ આવ્યું નહીં. ભગવાન જ વસ્ત્રાવતાર ધારણ કરે છે. ભગવાન દ્રૌપદીના શ્રીઅંગને ઢાકે છે. સભામાં પ્રભુએ લાજ રાખી છે, એક બે નહીં તમારા અનેક ઉપકાર છે. ભગવાનના ઉપકારનું સ્મરણ કરો. આંખમાં 2 આંસુ આવશે, હૃદય શુદ્ધ થશે. ભગવાનને ભાવપૂર્વક વંદન. ભગવાનનો જ આધાર છે. ભગવાન આજ અમને છોડીને દ્વારકા જાય, આપને યોગ્ય લાગે છે. કુંતાજીએ સ્તુતિનો આરંભ વંદનથી કર્યો છે અને સ્તુતિની સમાપ્તિ પણ વંદનમાં જ કરે છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખ વૃષ્ણિરુષભાવનિદ્રુક રાજન્ય વંશદહનાનપવર્ગવીર્ય ગોવિંદ ગોદ્વિજ સુરારતિહરાવતાર યોગેશ્વરાખિલ ગુરુ ભગવન નમસ્તે. આપના ચરણમાં વંદન કરું. આપને યોગ લાગે તેવું. ભગવાન વિચાર કરે છે, આજે મારે જવું નથી. કુંતીજીને બહુ દુઃખ થાય છે, હું નહીં જવું. ભગવાન પાછા ફર્યા. બધાને આનંદ થાય. કુંતાજીએ વિચાર કર્યો, મારા ઉપર બહુ કૃપા છે, માર્ગમાં હાથ જોડીને ઉભી રહી, તેથી મારા માટે આવ્યો. બધાને લાગે મારો છે. અર્જુન એવું સમજે છે, ભગવાન મારા માટે આવ્યા છે. ગઈકાલે અમે 2 જણ ફરવા ગયા હતા. પ્રભુએ મને એવું કહ્યું હતું કે અર્જુન, આજનો છેલ્લો દિવસ, આવતીકાલે હું દ્વારકા જઈશ. ત્યારે અર્જુન આંખમાં શું આવ્યા. અર્જુન મહાન વીર છે, મારા ઉપર એનો કેવો પ્રેમ છે. હું દ્વારકામાં જવાનો છું તે સાંભળ્યા પછી બાળકના જેવું રડવા લાગે. અર્જુન, મને કોઈ યાદ કરે છે, મને કોઈ બોલાવે છે. ગંગા કિનારે ભીષ્મ પિતામહ વિરાજે. કૌરવ પાંડવોનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું છે. કુરુક્ષેત્રની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય એમને ખબર છે, કુરુક્ષેત્રમાં બાણ ગંગા છે. કુરુક્ષેત્રમાં ગીતાજીનો ઉપદેશ થયો છે. યુદ્ધ કરતા હતા. ભીષ્મ પિતામહ ક્ષત્રિય વીર છે, રથમાંથી નીચે પડ્યા. બાણની શૈયામાં એમને રાખ્યા છે. ભીષ્મ પિતામહને તરસ લાગી છે. ત્યારે દુર્યોધન સોનાની ઝારીમાં જળ લઈ આવે. દાદાએ ના પાડી, તારા હાથનું પાણી પીવું નથી, જાય, તારું મોઢું પણ જોવું નથી.
તાકનું મારે પાણી પીવું નથી. દુર્યોધનનું પાણી પીધું નહીં. અર્જુનને યાદ કર્યો છે. અર્જુન દોડતો આવે છે, દાદા હું આપની શું સેવા કરું, બહુ તરસ લાગે. અર્જુન પાતાળમાં બાણ મારે, બાણથી ગંગાજીની ધારા લઈ આવ્યા છે. કુરુક્ષેત્રમાં આજે પણ બાણ ગંગા છે. ભીષ્મ પિતામહ ગંગા પુત્ર છે. ભીષ્મ પિતામહના મુખમાં ગંગાજીની ધારા જાય. મોટા મોટા ઋષિઓ ભીષ્મ પિતામહ ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે આવ્યા છે. પર્વતો નારદો દૌમ્યા ભગવાન બાદરાયણ બૃહદશ્મો ભરદ્વાજા સશિષ્યો રેણુકા સુતા. પરશુરામ ભગવાન આવ્યા, વ્યાસ મહર્ષિ આવ્યા છે. સંતોનું મરણ મંગલમય થાય છે. તેથી સંત સંસાર છોડીને જે દિવસે ભગવાનના ધામમાં જાય તે દિવસે ઉત્સવ કરવાનો હોય છે. ભગવાન સંસારમાં જે દિવસે આવે તે દિવસે ઉત્સવ થાય. રામનવમીનો ઉત્સવ થાય. શ્રી સીતારામજી સ્વધામમાં પધાર્યા તે દિવસે ઉત્સવ નહીં કરવો. ભગવાન જગતમાં આવે તે દિવસે ઉત્સવ થાય. સંસાર છોડીને સંત જયારે ભગવાનના ધામમાં જાય, સંતોનો જન્મ સાધારણ માનવના જેવો જ હોય. સંતોનું મરણ મંગલમય થાય. તેથી સંત જે દિવસે શરીર છોડે છે તે દિવસે પુણ્યતિથિનો ઉત્સવ. ભીષ્મ પિતામહ મહાન જ્ઞાની ભક્ત છે. ભગવાનના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા. ગંગા કિનારો છે, ઋષિઓને વંદન કરે છે. આ બધા આવ્યા છે. હજુ ભગવાન શ્રી કૃષ્ણ આવતા નથી. શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા મારે પ્રાણ છોડવા. મને કહ્યું છે કે અંતકાલમાં આવી, હજુ આવતા નથી. ભીષ્મ પિતામહ દિવસમાં 3 વાર ભગવાનની પૂજા કરે અને પૂજા કર્યા પછી 3 વાર પ્રાર્થના કરે. અંતકાળમાં તમે સાથે, જયારે મને ગભરામણ થશે, જયારે યમદૂત મને મારવા માટે આવશે, જયારે શરીરમાં કફ પિત્ત વાતનો ત્રિકોપ થશે, જયારે શરીર બહુ દુર્બળ થઈ જશે અને તે સમયે તમે મારી સાથે. ભીષ્મ પિતામહ દિવસમાં અનેક વાર એવી પ્રાર્થના કરે. તમે પણ તમારા ભગવાનની પૂજા કરો અને પ્રભુની પ્રાર્થના કરો, અંતકાળમાં મારી સાથે તમે. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બહુ બગડેલી હોય, ભક્તિ કરતો જ નથી. કેટલાક એવું સમજે છે આજે શરીર જેવું છે એવું કાયમ રહેવાનું છે. વિકાસ વિનાશ માટે થાય છે, વૃદ્ધિ ક્ષય માટે થાય છે. શરીર બગડતા વાર લાગતી નથી. શરીર સારું છે ત્યાં સુધી બાજી તમારા હાથમાં છે. શરીર બગડ્યા પછી ભક્તિ નહીં થાય. શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી હોય. શરીર જયારે બહુ બગડી જાય છે ત્યારે બુદ્ધિ સુધરે છે. શરીર બગડ્યા પછી ઘણાને ભક્તિ કરવાની ઈચ્છા થાય છે. શરીર રોગનું ઘર બન્યું છે, શરીરમાં શક્તિ નથી, ઈચ્છા મનમાં જ રહી જાય છે. આજે શરીર સારું છે, આજથી ભગવાનની ભક્તિ કરો. તમારા ભગવાનની રોજ પ્રાર્થના કરો. જબ પ્રાણ તન સે નિકલે, અંતકાળમાં તમે મારી સાથે, હું તમારી સાથે આવી, મારે યમદૂત સાથે જવું નથી. એવી ઈચ્છા તો રાખો. એવી ઈચ્છા રાખીને ભક્તિ. ભીષ્મ પિતામહને એક વાર પ્રભુએ વરદાન આપ્યું હતું, ગભરાશો નહીં, અંતકાળમાં હું તમને લેવા માટે આવી. યાદ આવે છે પ્રભુએ મને આવું કહ્યું છે, હજુ કેમ આવતા નથી?